જામનગરમાં ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટના નામે મોટી ઠગાઈની ઘટના પ્રકાશમાં આવી છે. એક નિવૃત્ત આર્મી મેનને ઇન્વેસ્ટમેન્ટની બનાવટી ઓનલાઈન એપ વડે રોકાણ કરાવી તેમાં બનાવટી નફો દર્શાવાતો હતો. કુલ ₹1.81 કરોડના રોકાણ સામે 11 કરોડ જેવો નફો બતાવતા હતા, પરંતુ રકમ વિથડ્રો ન થઈ શકતા રોકાણ કરનારને ઠગાઈનો અહેસાસ થતાં મામલો સાયબર પોલીસ સુધી પહોંચ્યો હતો. સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આ અંગે માહિતી આપી હતી. જામનગરના સાયબર પોલીસ સ્ટેશનમાં એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની ફરિયાદ દાખલ થઈ છે, જેની વિગત મુજબ જે ફરિયાદી જે છે એ નિવૃત્ત આર્મીમેન હોય, તેમને એક વોટ્સએપ કોલ આવેલો, જેમાં ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અથવા તો જે શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ છે એ બાબતનું તેમજ ફોરેન કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ બાબતનો એમને જાણ કરવામાં આવેલી હતી. આ અનુસંધાને તેમને અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા, અને જેમાં એક કોઝવે કરીને એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરાવડાવી એમાં વર્ચ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગ કરાવડાવવામાં આવતું હતું, અને અલગ અલગ ટિપ્સો આપવામાં આવતી હતી, અને એક આખું જે પ્લેટફોર્મ હોય ઓનલાઈન ટ્રેડિંગ એ મુજબનું જ એક ફેક એપ્લિકેશનના માધ્યમથી એમને એક વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર ટ્રેડિંગ કરવામાં આવતું હતું, જેમાં ધીમે ધીમે કરીને આ જે ફરિયાદી છે તેમના દ્વારા 1.81 કરોડ જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવ્યું હતું ઓનલાઈન. અને એમનું જે આ વર્ચ્યુઅલ એપ્લિકેશન છે, કોઝવે એપ્લિકેશન, એ એપ્લિકેશનની અંદર એનું જે રિટર્ન છે એ આશરે 11 કરોડ જેટલું એમાં રિટર્ન બતાવતું હતું એમને, પરંતુ જે તે વખતે એમને વિથડ્રો કરવાનો પ્રયત્ન કરતા આ ફેક એપ્લિકેશન હોવાના કારણે કોઈ પણ પ્રકારનું એમાં વિથડ્રો પોસિબલ શક્ય નહોતું એમના દ્વારા. એમણે જેટલા પણ એમના ગ્રુપના બીજા એડ કરવામાં આવેલા હતા તમામ ગ્રુપમાં વોટ્સએપ કોલ ટ્રાય કર્યા, નોર્મલ કોલ્સ ટ્રાય કર્યા, પરંતુ કોઈ પણ જગ્યાએ કોઈ પણ એને પ્રતિસાદ મળ્યો ન હતો. જેના આધારે એમને પાછળથી ખ્યાલ આવ્યો હતો કે એમની સાથે આ છેતરપિંડી થયેલી છે, અને જેને અનુસંધાને એમને જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 318(4), 316, 61(2) તથા આઈટી એક્ટની કલમ 66D મુજબનો ગુનો નોંધાવેલો છે, કે જેમાં કોઈ જતીન વર્મા કરીને જેનું નામ એમને દર્શાવવામાં આવતું હતું વોટ્સએપમાં, એ તેમજ કોઝવે એપ્લિકેશનના જે મેનેજર છે રાજલાલ વસાણી, એનું જેમાં એમાં નામ આવતું હતું, એ આ તમામ વ્યક્તિઓ વિરુદ્ધ અને બાકીના તપાસમાં ખુલે એ તમામ વ્યક્તિઓ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર ખાતે ગુનો નોંધવામાં આવેલો છે. ઓખા મંડળમાં સાસરે રહેલ એક પરિણીતાએ છૂટાછેડા પછી પોતાની 3 પુત્રીઓ સાથે સિક્કામાં રહેતા તેના અમુક કુટુંબીજનોને ત્યાં આશરો મેળવ્યો હતો. દરમિયાન તેણીનો કૌટુંબિક ભાઈ તેની એક 8 વર્ષની પુત્રી સાથે અડપલા કરતો હતો અને તેના ઉપર ગિન્નાતો હતો, જે બદલ તેને ઠપકો પણ મળ્યો હતો, પરંતુ હેવાન બનેલા આ શખ્સે 8 વર્ષની ભાણીનું માથું દિવાલમાં પછડાવી જમીન પર પટકી દેતા બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જામનગર પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી જાગૃતિ અભિયાન અંતર્ગત સાયકલ રેલી યોજવામાં આવી હતી. રણમલ તળાવ સંકુલના ગેટ નંબર 1 થી રેલીએ પ્રસ્થાન કર્યું હતું. એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના પોલીસ અધિકારીઓએ સાયકલ ઉપર નગર ભ્રમણ કર્યું હતું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.